ના બ્રેઇન વોશના આક્ષેપનો જે આખો કેસ છે, અરજદારની દીકરીને મથુરાના શિષ્ય સાથે ભગાડી દીધાનો આક્ષેપ છે। રોકડ અને સોનું લઈ દીકરીને ભગાડી હોવાનો આરોપ છે। કોઈ દબાણ વગર પોતાની ઈચ્છાથી લગ્ન કર્યાનો દીકરીએ ખુલાસો કર્યો છે। યુવતીએ મથુરાના વૃંદાબાદ નિલેશ દેશવાણી સાથે લગ્ન કર્યા છે અને પોલીસને યુવતીએ લગ્ન થયાનું સર્ટિફિકેટ પણ આપ્યું છે। માતા પિતા ઘરે મારપીટ કરતા હોવાનો દીકરીનો આક્ષેપ છે। અલ્હાબાદ હાઈકોર્ટમાં યુવતીએ પોતાના રક્ષણ માટે અરજી પણ કરી હતી અને નિવૃત્ત આર્મી જવાને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે હેબિયસ કોર્પસ। તો આપને જણાવી દઈએ, આગામી 9 જાન્યુઆરીના રોજ અરજી પર સુનાવણી પણ થવાની છે। પ્રથમ અરજીમાં ફક્ત ને ફક્ત ગુમ થવા બાબતની અરજી છે। જે બીજી અરજી છે એમાં ચોરીની ઘટના જે છે બનેલી છે એ બાબતની અરજી છે, બરાબર। પરંતુ જે છે આપણે સંપર્ક કર્યો, દીકરીનો સંપર્ક કર્યો, જે ડ્રગ્સની કે આ ઇસ્કોનમાંથી કે પેલું એમાં એ બાબતે ના જ પાડે છે અને આગામી જે હિયરિંગ 9મીએ નામદાર હાઈકોર્ટમાં છે એ બાબતે આપણે જે છે એને ત્યાં આગળની જે છે કાર્યવાહી એ બાબતે કરવાની છે। વડોદરામાં